તમારા ઘરની આસપાસ કે તમારા સોસાયટીની આસપાસ કે તમે ક્યાંક જતા હોય તો હાઈવે ઉપર અગર તમને કોઈ ઘાયલ પશુ પક્ષી જોવા મળે છે તો તમે અરેરાટી સિવાય કશું કરી શકતા નથી, કેમ કે તમારી પાસે જીવદયા સંસ્થાનો નંબર નથી અથવા તો જીવદયા સંસ્થા વિશેની તમારી પાસે માહિતી નથી હોતી. અમદાવાદ અને અમદાવાદની આસપાસ ઘણા દૂર સુધીના વિસ્તારો સુધી સેવા આપતી પશુ પક્ષી ઘવાયેલા પશુ પક્ષીઓની સેવા આપતી ઘણી બધી સંસ્થાઓ અમદાવાદમાં હાજર છે, અમદાવાદમાં પોતાનું સેવા કાર્ય કરી રહ્યા છે. પણ એમાંની એક સંસ્થા જેના કેમ્પસમાં હું અત્યારે આવ્યો છું તો એના વિશે હું આ વિડીયોમાં તમને વિગતે વાત કરીશ. નમસ્કાર મિત્રો, હું છું શશિકાંત વાઘેલા અને ખબર અમદાવાદ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું તમને લઈને આવ્યો છું બેજુબાન ટ્રસ્ટની અંદર. આ બેજુબાન ટ્રસ્ટ એ ઘાયલ પશુ પક્ષીઓની સારવાર કરતી એક ઉત્કૃષ્ટ એક ઉમદા સંસ્થા છે જે આવેલી છે નાના ચિલોડા પાસે ફૂલપુરા વલાદ ગામની ભાગોળે. અમદાવાદથી આમ તો એ ઘણી દૂર છે, પણ અમદાવાદ કે અમદાવાદની આસપાસના ઘણા દૂર સુધીના વિસ્તારોમાં કોઈ પણ નાનું મોટું ઘાયલ પશુ પક્ષી તમને જોવા મળે તો તમે આ સંસ્થાનો નિસંકોચ સંપર્ક કરી શકો એમ છો. અત્યારે આ જે તમે ગ્રીન શેડ જોઈ રહ્યા છો એ પશુઓની એટલે મોટા જે ગાયો ભેંસો ગધેડા ઘોડા કે ઊંટ એવા પશુઓ માટેની અત્યારે આ આઈસીયુ વિભાગ છે. એની અંદર તમે જોશો તો ઘણા બધા મોટા પશુઓ જે ઇન્જર્ડ થયેલા કે એક્સિડન્ટ થયેલા હોય એવા બધાને તાત્કાલિક અહીં સારવાર આપવામાં આવે છે. જે પણ અંદર ગાયો છે એને પૂરેપૂરી રીતે રેગ્યુલર પાટાપિંડી કરાય છે, એના ખોરાકનું ધ્યાન રખાય છે. નમસ્કાર, બેજુબાન ચેરિટેબલ ટ્રસ્ટ નાના ચિલોડા વલાદ ફૂલપુરા પાસે આવેલ છે, જે 4 વર્ષથી સંસ્થા રજિસ્ટર છે. અને પહેલાં આપણે બાઇક ઉપર જે ઘાયલ પક્ષી હોય એ રેસ્ક્યુ કરતા હતા. ત્યારબાદ આપણે વધારે પશુઓના કોલ આવવા માંડ્યા અને સાથે સાથે ઘણા પશુઓ એવું થાય કે પક્ષી કે શ્વાન કે એવું કોઈ પશુ હોય નાનું જીવ તો એને કોઈ પણ બાઇક ઉપર કે ગાડીમાં એને શિફ્ટિંગ કરી શકે કે કોઈ હોસ્પિટલ લઈ જઈ શકે. પણ જ્યારે કે મોટા પશુઓ ઘોડો છે કે ગધેડું છે કે ભૂંડ છે કે ગાય છે કે ભેંસ છે એવા પશુઓને જ્યારે રોડ ઉપર પડે તો એવા એક્સિડન્ટ થયા હોય તો એવા પશુઓ રાત દિવસ ત્યાંના ત્યાં રોડ ઉપર જ રીબાતા હતા. અને સાથે ના એને કોઈ પડખું બદલવાવાળું હોય, ના પાણી પીવડાવવાવાળા હોય કે એને ટાઈમસર ખાવા પીવાનું આપવાવાળા હોય. કારણ કે રિંગ રોડ ઉપર એક્સિડન્ટ થઈને ગાય પડી હોય તો સ્વાભાવિક છે કે ગાડીની સ્પીડ પણ 40-50ની હોય તો કોઈ વ્યક્તિની નજરમાં ના આવે તો એ જીવ ત્યાંનો ત્યાં રીબાતો હોય. આવું ઘણીવાર પ્રશ્ન આવ્યા. એના બાદ આપણે રેન્ટ ઉપર જગ્યા લીધી અને અત્યારે હાલ પણ જગ્યા આપણી રેન્ટ ઉપર છે. અને અત્યારે 1 વીઘો જગ્યા છે જેમાં આપણે રોડ ઉપર રખડતા કોઈ પણ મોટા પશુઓ હોય કે નાના પશુઓ હોય એને હોસ્પિટલમાં લાવીને સારવાર કરવામાં આવે છે. સાથે એમ્બ્યુલન્સ સેવા છે કે જે સ્થળ ઉપર પહોંચીને જે પશુઓ બીમાર હોય કે કોઈને બ્લીડિંગ થતું હોય, કોઈ ગટર કૂવામાં પશુઓ પડી ગયા હોય, ક્યાંય ફસાઈ ગયા હોય કે પછી નોર્મલ ટ્રીટમેન્ટ છે, ઝાડા ઉલટી થયા હોય, એવો એમ્બ્યુલન્સ દ્વારા આપણી ડૉક્ટર ટીમ સ્થળ ઉપર પહોંચે અને ત્યાં પહોંચીને જે પણ જીવ હોય એને સારવાર આપે છે. એમણે તમને એટલો તો વિશ્વાસ આપશે કે તે ઘાયલ પશુ પક્ષીને ત્યાંથી સહી સલામત રીતે ઊંચકીને હોસ્પિટલ સુધી લઈને એમને સેવા પૂરી પાડવામાં આવશે. આ સંસ્થા પાસે હાઇડ્રોલિક લિફ્ટવાળી જે એમ્બ્યુલન્સ છે જેના કારણે મોટા પશુઓ ગાય ભેંસ જેવા મોટા પશુઓને પણ આરામથી લિફ્ટ આપીને અહીં હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવે છે. આ જે હાઇડ્રોલિક ટ્રોલી છે એ ટ્રોલીની અંદર પછી પશુઓને સાચવીને વ્યવસ્થિત અંદર મૂકી દેવામાં આવે છે અને એ ટ્રોલી પછી ફરીથી હતી એ રીતે એમ્બ્યુલન્સની અંદર યથાવત રીતે ગોઠવાઈ જાય છે અને પશુને પછી છેક અહીં હોસ્પિટલ સુધી સહી સલામત રીતે ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે. આ ઘાસનું ગોડાઉન છે, એમાં કપાસ ખોળ છે કે જે પશુઓ ખાઈ નથી શકતા કે જે આઈસીયુમાં એટલે
એક સ્ટેજ આવે કે જ્યારે એક્સિડન્ટ થયું હોય, પશુ બેસી ના શકતું હોય, સૂઈ જતું હોય, તેવામાં પશુઓને ખવડાવવા માટે દવા સાથે સાથે જ ખોળ પાપડી કે જેના કોળિયા મૂકીને આપણે અહીંયા ખવડાવતા હોઈએ છીએ. હવે આ ઘાસનું ભૂસું છે એટલે સૂકું ઘાસ છે, તો એ જે પશુઓ છે એની ગમાણમાં મૂકીએ અને ખોળ સાથે પણ મિક્સ થઈ શકે અને સૂકું ઘાસ છે તો વધારે એ લોકોને ખાવામાં ઇઝીલી રહે. અને સાથે આ પૂળા છે કે અત્યારે કદાચ કોઈ શોર્ટેજ પડે કે વરસાદ વધારે છે અને સૂકું ઘાસ નથી મળતું, તો એના માટે આપણે સ્ટોરેજ કરેલું છે કે સાથે સૂકું ઘાસ પણ આપણે એને પ્રોવાઈડ કરી શકીએ. આ જે સામે વિભાગ તમે જોઈ રહ્યા છો, એક શેડની રચના થઈ રહી છે. એ પર્ટિક્યુલરલી શ્વાન માટે બનવાનો છે કે જે શ્વાન ઉંમરના હિસાબે નબળા પડી ગયા હોય યા કોઈ એક્સિડન્ટની કારણથી એમની કમર તૂટી ગઈ હોય યા બ્લાઇન્ડ હોય યા કોઈ પણ જે જાતની ઇન્જરીથી પીડાતા હોય, એવા શ્વાનોની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. તો એના માટે આ એક નવા શેડનું આયોજન અહીં થઈ રહ્યું છે. આ પક્ષીઓનો વિભાગ છે કે જે કોઈ ઉત્તરાયણ દરમિયાન જે પક્ષીઓ ઘાયલ થયા હોય કે જેના કોઈ એમ્પ્યુટેશન કરે છે, પાંખ કાપી છે કે એવા પશુઓ, અને સાથે આરડી અને ફોક્સ જે ઇન્ફેક્શન છે એવા કબૂતરો છે. અહીંયા આપણે દર મંથલી દરવાજો ખોલીએ છીએ, જેને ઉડવું હોય એ ઇઝીલી ઉડી જઈ શકતા હોય છે. અને બાકી ચણ અને પાણીની વ્યવસ્થા બધી આપણે અહીંયા પક્ષીઓને રાખેલા છે. અત્યારે હું આવ્યો છું આ બર્ડ સેક્શનમાં, જ્યાં કબૂતરો જ કબૂતરો છે, જબરદસ્ત કબૂતરો જે પણ ઇન્જર્ડ છે. અત્યારે તો હું એ બધા કબૂતરોને એકદમ ખુશહાલ જોઈ રહ્યો છું, પણ જેમ હમણાં જિગ્નેશભાઈએ કહ્યું કે જે એમ્પ્યુટ કબૂતરો હોય કે જે ઘાયલ થઈને અહીંયા સારવાર માટે આવેલા હોય, એ બધા કબૂતરોની ટોળીની વચ્ચે હું અત્યારે બર્ડ સેન્ટરની અંદર ઊભો છું. ચારે બાજુ કબૂતરોનો ઘૂઘવાટ છે અને અહીં કબૂતરોને બેસવા માટેના પ્લેટફોર્મ અને સૂકા ઝાડની ડાળખીઓની પણ વ્યવસ્થા કરી રાખેલી છે કે જેથી વધારે નેચરલ અવસ્થામાં તેમને પોતાનું જીવન ગુજારવાની એક તક મળે. ઘણા બધા કબૂતરો છે, સફેદ કબૂતરો છે, બ્રાઉન કબૂતર છે અને રેગ્યુલર આપણા કોમન પિજિયન છે, અને લગભગ 500થી 700 જેટલા કબૂતરોને અહીં સારવાર આપવામાં આવે છે. સાજા થઈ ગયા છે, ઉડીને બહાર જવા માટેની તક આપવામાં આવે છે. પણ જિગ્નેશભાઈના કહ્યા મુજબ કે મોટા ભાગના કબૂતરો હવે અહીં જ રહેવાનું પસંદ કરે છે, અહીં જ માળો બનાવીને એમનું જીવનયાપન કરી રહ્યા છે. અમદાવાદ વિસ્તાર તથા એના આજુબાજુના વિસ્તારમાં કોઈ પશુઓના એક્સિડન્ટ થયા હોય, ધારો કે કોઈ ગાડીએ ટક્કર મારી છે, ટ્રેન એક્સિડન્ટ છે, પછી એસિડ એટેક છે, કોઈ ગટર કૂવામાં પડી ગયા છે, મિનિમમ 4-5 કલાકથી પડી રહ્યા છે, એની કમર થઈ જાય, પછી સાથે ફ્રેક્ચર થયા હોય, એવા પશુઓ માટે આપણે પાસે આઈસીયુ વિભાગ હોસ્પિટલમાં બનાવેલ છે કે જે પણ પશુઓને એસિડ એટેક થયો છે કે એવા કોઈ પણ ઇન્જરી છે કે કોઈ પતરું વાગ્યું છે, એવા પશુઓ માટે આપણી પાસે ડૉક્ટર પણ છે અને હોસ્પિટલમાં આઈસીયુ વિભાગ છે. એના બાદ રિકવર થયેલા પશુઓ માટે રિકવરી વિભાગ છે. ઊભા પશુઓ માટે હોર્ન કેન્સર છે, પછી હોર્ન કેન્સરના ઓપરેશન કરવા, ગર્ભાશયની તકલીફો છે, એવા દરેક પશુઓનું નિદાન આપણે હોસ્પિટલમાં નિઃશુલ્ક કરવામાં આવે છે અને દરેક પશુઓને આપણે હોસ્પિટલમાં લાવી અને સારવાર પ્રદાન કરવામાં આવે છે. કોઈ બ્લાઇન્ડ ઊંટ છે, તો કોઈ ગધેડું છે, તો કોઈ ઘોડો છે, તો એ ગધેડાનો પગ જે એમ્પ્યુટેશન કરેલો હોય, એનું પગનું હાડકું જે છે એ તૂટી ગયું હોય, તેને આપણે હોસ્પિટલમાં લાવી એમ્પ્યુટેશન છે, પેઇનિંગ છે કે જે માણસોમાં જે પ્રમાણે સળિયા નાખે છે કે પ્લેટો નાખે છે, તે જ રીતે પશુઓમાં પણ આપણે પ્લેટો નાખીને એને ઓપરેશન કરવામાં આવે છે. અમદાવાદ વિસ્તારમાં મોટા પશુઓ માટેની એકમાત્ર સંસ્થા આપણી છે કે જે આવા પશુઓ, મોટા પશુઓ, અમદાવાદમાં ઘણી બધી નાના પશુઓ માટેની છે કે પક્ષીઓ માટે, ગાય, શ્વાન માટે, બિલાડીઓ માટે આવી ઘણી બધી સંસ્થાઓ છે, પણ મોટા ગાય, ભેંસ, ઘોડો છે, ઊંટ છે, એવા પશુઓ માટેની એકમાત્ર સંસ્થા આપણી છે. પગમાં ફ્રેક્ચર છે, આજથી 11 દિવસ પહેલાં આવી છે અને અત્યારે હાલ એ જ દિવસે આપણે એને બેન્ડેજ કરેલો છે, પણ હજુ મિનિમમ 1.5 મહિના સુધી એનો બેન્ડેજ રહેશે અને એમાં 3 વાર ઓપન થશે બેન્ડેજ કે એને ફ્રેક્ચર કેટલું રિકવર આવે છે અને મિનિમમ 1.5 મહિના પછી ગાય કમ્પ્લીટ રિકવર થશે. આવી ત્યારે તો ઊભી થવાની શક્યતા નથી, પણ અત્યારે હાલ તો ગાય કમ્પ્લીટલી સ્ટેબલ છે. એક સ્પેશિયલ વાત મને જિગ્નેશભાઈ દ્વારા જાણવા મળી કે ગાયો જો બીમાર હોય અથવા ઇન્જર્ડ હોય તો પોતાની જાતે પડખું ના ફરી શકે, તો 2-3 માણસો અહીં સ્પેશિયલી એ રીતે રોકવામાં આવેલા છે. દિવસમાં 2 વખત એ ગાયોને વ્યવસ્થિત રીતે પડખું ફરાવીને આ પડખેથી પેલા પડખે બેસાડવાનો પ્રયત્ન કરે, જેથી એના શરીર પર ભાંઠા ના પડી જાય. એક જે સ્કિન સોરિંગ કહેવાય, સ્કિન સોર ના થઈ જાય, ભાંઠા ના પડી જાય, એના માટે દિવસમાં 2 વખત એ પશુઓને, મોટા પશુઓને
લોકોની મદદથી 2 વખત એને પડખા ફરાવવામાં આવે છે. વત્તા એક બીજી વિશેષ માહિતી મને એ મળી કે નીચેની જે રેતી છે એ આઈસીયુની વિભાગની નીચેની રેતી એ પણ દર 6 મહિને બદલી નાખવામાં આવે છે, કેમ કે એ રેતી પણ પછી જર્મ્સ અને બીજી બધી રીતે ઇન્ફેક્શનવાળી થઈ જાય તો એ રેતીનું પણ બદલવું એટલું જ જરૂરી બની જાય છે. અત્યારે હાલ હોસ્પિટલમાં ટોટલ 11 જણાનો સ્ટાફ છે. એમાં 3 ડૉક્ટરો છે કે જે 24 કલાક માટે સંસ્થામાં કાર્યરત છે અને સાથે સ્ટાફ પણ 24 કલાક માટે કાર્યરત છે. એટલે નજીકમાં કોઈ પણ રાત્રે ઇમરજન્સી હોય તો પણ આપણી સંસ્થા દ્વારા ડૉક્ટર ત્યાં સ્પોટ ઉપર પહોંચીને સારવાર આપે. અધરવાઇઝ કોઈ પશુ હોસ્પિટલમાં લાવે તો પણ એને આપણે અહીંયા સ્વીકારતા હોય. સાથે કદાચ એડમિટ કરવાની જરૂર ના હોય તો રાત્રે જ આપણે એને ટ્રીટમેન્ટ આપીને પરત મોકલતા હોય. ટોટલ એ રીતે 11 જણાનો સ્ટાફ છે, એમાં 3 ડૉક્ટરો છે. સાથે અત્યારે હાલ જગ્યા રેન્ટ ઉપર છે અને સંસ્થા સંપૂર્ણપણે દાતાશ્રીઓના દાન ઉપર જ નિર્ભર છે. કોઈ ગવર્મેન્ટ સહાય આ હોસ્પિટલમાં નથી અને સાથે આપણે જગ્યા રેન્ટ ઉપર છે એટલે એવા કોઈ દાતા શોધીએ છીએ કે કોઈ જગ્યા આપણને દાન આપે અથવા તો કોઈ મોટી જગ્યા દાનમાં આપે તો વધારે પશુઓને આપણે સેવા કરી શકીશું અને વધુ પશુઓને આપણે બચાવી શકીશું. કાં તો પછી કોઈ ગવર્મેન્ટ સહાય આપણને મળે કે જેથી આપણે એ જગ્યા ગૌચર છે કે પડતર જગ્યા આપણને ફાળવે તો વધારે પશુઓની ત્યાં સેવા થઈ શકશે. અચ્છા, આ બેજુબાન ટ્રસ્ટની તમને એક બીજી વાત જણાવી દઉં કે અહીં જે પણ પશુ પક્ષીઓને સેવા આપવામાં આવે છે કે મેડિકલ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે એનો એક એ નિયમ છે કે જે બેસહારા છે, જેનું રણીધણી નથી, અસહાય છે, એવા પશુ પક્ષીઓને અહીં સેવા આપવામાં આવે છે. તમારા ઘરનું પાળેલું કોઈ પશુ પક્ષી હોય, વ્યવસ્થિત બ્રીડનું કેટ હોય, ડોગ હોય, તો એવા પક્ષીઓ માટે કે એવા બ્રીડના એનિમલ્સ માટે આ લોકો સેવા માટે એટલા માટે તૈયાર નથી કે તમે એ નિભાવ ખર્ચ કરી શકો એમ છો. અહીં ફક્ત જેના કોઈ રણીધણી નથી અથવા બિલકુલ અસહાય છે એવા પશુ પક્ષીઓ માટે કે એવા પ્રાણીઓ માટે આ સંસ્થાના દરવાજા હંમેશા ખુલ્લા રહે છે. વિડીયો જોતા જોતા તમને એક સવાલ તો થતો હશે કે ધારો કે મારા ધ્યાનમાં કોઈ ઘાયલ પશુ પક્ષી કે પ્રાણી આવ્યું છે તો મારે આ સંસ્થાનો સંપર્ક કઈ રીતે કરવો? તો મિત્રો, આ સંસ્થામાં સંપર્ક કરવા માટે હું નંબર અહીં નીચે વિડીયોમાં જણાવી રહ્યો છું. એ નંબર ઉપર સંપર્ક કરીને તમે 24/7 કોલ કરી શકશો અને તમારા નજર હેઠળ કોઈ પણ પશુ પક્ષી, ઘાયલ પક્ષી રીબાતું હોય તો એને તમે જીવન આપવા માટે નિમિત્ત બની શકશો. તો આ સંસ્થા માટે તમે નીચે આપેલા નંબરનો સંપર્ક કરી શકશો. બેજુબાન ટ્રસ્ટની આ ઉમદા કાર્યવાહીને, ઉમદા કામગીરીને સરાહના કરતો આ વિડીયો જો મિત્રો આપને ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, મિત્રો વચ્ચે અને સગા સંબંધીઓ વચ્ચે એને શેર કરજો અને મારી ચેનલ ખબર અમદાવાદને સબસ્ક્રાઇબ કરજો. આ સાથે હું શશિકાંત વાઘેલા ઇઝ સાઇનિંગ ઓફ. આપ સૌની રજા લઉં છું. આવા જ કોઈ નવા વિશિષ્ટ પ્રકારના ઇન્ટરેસ્ટિંગ વિડીયોમાં આપ સૌની સાથે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.